જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગુરુવાર 28 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી પ્રોપર્ટી શો તથા હોમ ડેકોર એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે। આ સ્થળે જામનગરના ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર દ્વારા પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો છે। આ ફેડરેશનના પ્રમુખ હાર્દિક દવે તથા તેઓની ટીમની વિશેષ મુલાકાત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ગઈકાલે ગુરુવારે રાત્રે લેવામાં આવી હતી। ફેડરેશનના હોદ્દેદારોએ તેઓનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતું। ત્યારબાદ આ વિશેષ મુલાકાત દરમિયાન ફેડરેશનના પ્રમુખ તેમજ તેઓની સમગ્ર ટીમ સાથે જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। કોઈપણ બાંધકામ બનાવતી વખતે અને કોઈપણ બાંધકામ ખરીદતી વખતે એન્જિનિયર અને આર્કિટેક્ટની શું ભૂમિકા હોય છે અને મિલકતોની ખરીદી સમયે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો અંગે આ મુલાકાતમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી અને ત્યારબાદ આર્કિટેક્ટ તથા એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ હાર્દિક દવે આ સમગ્ર વિષય અંગે શું કહે છે તે તમામ વિગતો આ મુલાકાતમાં સાંકળી લેવામાં આવી હતી। આ મુલાકાતના વિશેષ અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવ્યા છે। ખાસ કરીને ત્યાં પ્રોપર્ટી શોનું આયોજન થયું છે અને પ્રોપર્ટી એક્ઝિબિશનનું આયોજન થયું છે। આની અંદર ઘણા લોકોએ ભાગ લીધો છે, એટલે ઘણા બિલ્ડરોએ જામનગરના લાભ લીધો છે અને ખાસ કરીને એક નવાઈની વાત એ કાંઈ મેં જોવા મળી છે, ક્યારે આપણે જોવા ન મળ્યા હોય। ખાસ કરીને આવડી મોટી બિલ્ડિંગો બનાવી નાખે પણ પડદા પાછળ કોણ છે એનું આપણને ચિત્ર ક્યારેય જોવા નથી મળતું। ખરેખર જેની મહેનત હોય છે, આખો પ્લાન ઊભો કરવામાં એમની મહેનત હોય છે અને દિલથી મહેનત કરતા હોય છે, એટલે આપણે મોટી મોટી બિલ્ડિંગો જોઈ શકતા હોય છે। અને એ રીતે જે બિલ્ડિંગોનું બાંધકામ કરે છે, જે આખો નકશો તૈયાર કરે છે, જે પ્લાન તૈયાર કરે છે, એવા ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયરનું એક મોટું એસોસિએશન જામનગર ખાતે અને ખાસ કરીને 92 સભ્યો એની અંદર સભ્ય મેમ્બરશિપ ધરાવે છે અને અહીંયા પ્રમુખ તરીકે સતત આમ તો 2 વર્ષનો જ કાર્યકાળ હોય છે પ્રમુખ તરીકેનો, પણ એક હાર્દિકભાઈ દવે કે જે બીજી ટર્મમાં પણ અહીંના જે સભ્યો છે એને પસંદગી કરી છે અને સતત બીજી વખત એ નિમણૂક પામ્યા છે અને એમાં પણ જે 6 મહિના થઈ ગયા છે, એટલે કે 2.5 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આવ્યા હાર્દિકભાઈ દવે આપણી સાથે જોડાયેલા છે। અને એ ઉપપ્રમુખ તરીકે કલ્પેશભાઈ અડિયલ કે જે પણ આ બાબતના બહોળો અનુભવ ધરાવે છે અને સેક્રેટરી તરીકે આશીષ આશા, પ્રોજેક્ટ ચેરમેન તરીકે ચેતનભાઈ વલેરા અને પ્રોજેક્ટ સહકન્વીનર તરીકે રજનીભાઈ માનસતા। આ લોકોને એક ટીમ વર્ક હોય છે અને દિલથી લોકો એક બીજા પરિવારની જેમ વર્કઆઉટ કરતા છે। આજે મેં જોયું છે પ્રોપર્ટી શોમાં આ સ્ટોલ પણ એમણે અહીંયા નાખ્યો છે। હુકામ સ્ટોલ નાખ્યો છે એનો કાંઈ એમાં સ્વાર્થ નથી, એનો બિઝનેસ ઓલરેડી ચાલે છે, પણ એક પબ્લિકની જાગૃતિ માટે થઈ અને લોકોમાં જાગૃતિ આવે એ માટે એ લોકો 50,000થી વધારે તો પેમ્પલેટ મોટા મોટા છપાવ્યા છે। એમાં લોકોને અવેરનેસ કહી રહી છે કે ભાઈ તમે લોકો બાંધકામ કરો ત્યારે એટલી વસ્તુની કાળજી રાખો કે જેથી કરીને ભવિષ્યમાં તમને કંઈ બાંધકામ બાબતની અંદર મુશ્કેલી ઊભી ન થાય। આપણી સાથે એવા પ્રમુખ હાર્દિકભાઈ દવે આપણી સાથે જોડાયેલા છે। આપણે એને પૂછશું કે સાહેબ આ જે કંઈ આજે મેં જોયું છે આ સ્ટોલ, આવું ક્યારે મેં સ્ટોલ જોવા નથી મળ્યો, આજે આ સ્ટોલ કરવાનું કારણ શું છે? આજે આ સ્ટોલ કરવાનું માત્ર એક જ કારણ છે કે પબ્લિકમાં જાગૃતતા આવે કે એન્જિનિયરોની શું જરૂરિયાત છે। તમે કોઈ પણ બાંધકામ કરો છો તો બાંધકામ કરતાં પહેલાં તમારે શું બાબતની કાળજી રાખવી પડે। આજના સમય પ્રમાણે તમે ઇકો ફ્રેન્ડલી બાંધકામ કરવા જોઈએ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ કરવા જોઈએ, પાર્કિંગની સગવડતા જળવાઈ રહે એ બાંધકામ કરવા જોઈએ। એ પ્રમાણે તમામ સગવડતા જળવાઈ રહે એ બાંધકામ કરવા માટે તમારે ફરજિયાત પણ એન્જિનિયર આર્કિટેક્ટ્સની રિક્વાયર્ડ રહે છે। એટલે એન્જિનિયરોને આર્કિટેક્ટ્સના મહત્ત્વ સમજાય, પબ્લિક અવેરનેસ આવે કે બાંધકામ કરતાં પહેલાં શું બાબતનું ધ્યાન રાખવું જોઈએ, એ માટે આપણે આ સ્ટોલનું આયોજન કર્યું છે અહીંયા। ખાસ કરીને જે લોકો બાંધકામ કરે છે તો એના મંજૂરીનો જો પ્લાન હોય છે એ પ્લાન પણ આર્કિટેક્ટ એન્જિનિયર રજૂ કરવાનો છે મહાનગરપાલિકામાં। એન્જિનિયરને આર્કિટેક્ટ દ્વારા મંજૂરી અપાયા બાદ જ ખરેખર બાંધકામ ચાલુ કરવાનો નિયમ છે। એ આપ્યા બાદ જ કોઈ પણ બાંધકામ શરૂ કરી શકાય છે। સાહેબ આ રીતનો જ્યારે વાત બને છે તો ત્યારે લગભગ 262 મુજબ નોટિસ પણ આવે છે બાંધકામ તોડવાની, તો એવું કેવું બને? એમાં એન્જિનિયર તો ક્યારેક હોય છે ભેગા? જ્યારે મંજૂરી અપાય ત્યારે એન્જિનિયરો દ્વારા મંજૂરી લેવાયા બાદ સ્થળ ઉપર બાંધકામ જો મકાન ઓનર દ્વારા ન થતું હોય તો ગેરકાયદેસર બાંધકામ થતું હોય તો 261(2) ની નોટિસ અપાય છે। અને સાહેબ એ ખાસ કરીને જામનગરની વાત કરીએ તો જામનગરની જનતામાં આ રીતના વારંવાર બનાવ બને છે, તો એ બાબતના શું માર્ગદર્શન દેશો જામનગરની જનતાને? ખરેખર પબ્લિકે અવેર થઈ અને જીડીસીની જોગવાઈ પ્રમાણે નાના રો હાઉસને ટેનામેન્ટ કે બંગલામાં જીડીસીની જોગવાઈ પ્રમાણે માર્જિન મૂકતા મિનિમમ રિક્વાયર્ડ માર્જિન જ હોય છે કે જે ખરેખર વેન્ટિલેશન માટે જરૂરિયાત એટલું જ માર્જિન મૂકવાનું છે અને ખરેખર માર્જિન મૂકીને જ બાંધકામ કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં જીડીસીઆર વિરુદ્ધ ન થાય, તમારે નિયમ પ્રમાણે કમ્પ્લીશન પણ મળવાપાત્ર થઈ શકે। ખાસ કરીને જે લોકો ફ્લેટ લે છે, ખાસ કરીને ટેનામેન્ટ લે છે, બંગલોઝ લે છે, તો એવા
લોકો એવા ઘરકોએ શું એમાં બાંધકામ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને એન્જિનિયર પાસે ખાસ કરીને જે બાંધકામના પ્રોજેક્ટ ઓનર હોય છે એની પાસે શું માગવું જોઈએ? પ્રોજેક્ટ ઓનર પાસે જ્યારે તમે બિલ્ડર પાસેથી ખરીદી કરતા હો ત્યારે ટાઇટલ ક્લિયરન્સની ફાઇલ માગવી જોઈએ અને બિલ્ડરો પાસે એટલું એક કન્ફર્મેશન મેળવવું જોઈએ કે આ નિયમ પ્રમાણે બાંધકામ કરો છો ને આનું કમ્પ્લીશન બીયુ સર્ટિફિકેટ આવશે કે કેમ એની એક ખાતરી મેળવવી જોઈએ. એ પછી નથી આવતું, પછી લોકો ડિસ્ટર્બ થઈ જાય છે. જો નિયમ પ્રમાણે બાંધકામ ન કરેલું હોય તો બીયુ મળવાપાત્ર ન થતું હોય તો જ ન મળે. બાકી મોટાભાગના કિસ્સાઓમાં ટેનામેન્ટ બંગલામાં અત્યારના GDCR પ્રમાણે માર્જિન નોમિનલ એટલે ફ્રન્ટ માર્જિન ફક્ત 6 ફૂટ અને રિયર માર્જિન એટલે પાછલું માર્જિન ફક્ત 3 ફૂટ જ લાગુ પડે છે, જે મિનિમમ રિક્વાયર્ડ રહે છે અને એટલું મૂકવું જ પડે છે વેન્ટિલેશન માટે. બીયુ આપતા પહેલાં સોદો થઈ ગયો હોય, કબજો પણ આવી ગયો હોય તો એના માટે શું કરવું? ધારો કે કઈ રીતે બિલ્ડર ઉપર એક્શન લેવું? બિલ્ડર ઉપર જો રેરાની જોગવાઈ પ્રમાણે એમનો રેરામાં પ્રોજેક્ટ આવેલો હોય તો રેરા પ્રમાણે તમે કેસ કરો તો 3 મહિનાની અંદર જ એનો પ્રોગ્રેસ થાય અને એનો પેનલ્ટી અથવા બિલ્ડરોને નોટિસ અપાય છે અને તાત્કાલિક એનો નિર્ણય લેવાય છે. એટલે આ રીતે તમે જોયું કે આ ફેડરેશન ઓફ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયરના પ્રમુખ હતા અને ખાસ કરીને હાર્દિકભાઈ દવે કે જે કાંઈ સ્પષ્ટ શબ્દો બધી વાત કરી છે કે જે લોકો ખાસ કરીને નવી પ્રોપર્ટી વસાવે છે, નવું બાંધકામ લે છે, જે લોકો પોતાની જમીન ઉપર બાંધકામ કરવા માગે છે એને ખાસ કરીને બાંધકામની મંજૂરી આવ્યા પછી જ બાંધકામ શરૂ કરવું જોઈએ. અને ખાસ કરીને જે લોકો રેડીમેડ માલ લે છે એટલે કે રેડીમેડ બુકિંગ પણ કરાવે છે, જે લોકો બિલ્ડરો પ્રોજેક્ટ બનાવે છે, તો એમાં પણ તકેદારી રાખવી જોઈએ. એમાં પણ બધી વસ્તુની વાત જોઈ સરકારી નિયમ પ્રમાણે વર્ક કરવું છે કે કેમ એ બધી વસ્તુ જોયા પછી જ સોદાબાજી કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં મુશ્કેલી ન પડે. આજનો જે પ્રમાણે રાત્રે લગભગ 10:30 વાગ્યા જેવો પીરિયડ થયો છે છતાં પણ આ લોકો એક જાગૃતતા રહી અને અહીંયા જે પ્રમાણે એક નાનકડી ઓફિસ બનાવી છે, આ પ્રોપર્ટી શોમાં પણ તમને નાની મોટી જે લોકો ભૂતકાળની અંદર આ પ્રોપર્ટી લેવા બાબતે કાંઈ પણ મુશ્કેલી મુકાણા હોય તો અહીંના જે આર્કિટેક્ટ એસોસિએશન જે છે, એન્જિનિયર લોકો છે એ તમને પૂરેપૂરો સપોર્ટ આપશે અને અહીંયા તમે એ બાબતની ઇન્ક્વાયરી પણ કરી શકશો.